ભારત માતા કી જય। તો ખેડૂત મિત્રો, આજે આપણા ગામની અંદર ખેડૂત મિત્રો શું શું કામ કરે છે એની મુલાકાત લઈશું। તો આજે આપણે આવી ગયા છીએ કપાસ હળવા, બળદ લઈ અને ગાડું લઈને આવી ગયા છીએ। તો ચાલો મિત્રો તમને બતાવી દઈએ કે આ કપાસને કઈ રીતે હળવામાં આવે। તો આપણે ભાવિનભાઈની મુલાકાત લઈએ। ભાવિનભાઈ, અત્યારની આધુનિક ટેકનોલોજીની અત્યારે જ્યારે શરૂઆત થઈ ગઈ છે તો ટ્રેક્ટરોની પણ સગવડો હોય છે હળવા માટે, તો આજે તમે બળદથી કેમ હળો છો? દિનેશભાઈ, મુદ્દાની વાત એ કે આપણે ટ્રેક્ટરથી હળીએ ને તો શું અમુક આપણે મારા આતરપાક કરેલો અંદર, એટલે આતરપાકમાં મારા 712 ટ્રેક્ટર તો ભમા ભમ ચાલી જતું હોય એટલે ગમે ત્યારે ગમે તે છોડ નીકળી જાય કે તમે જોઈ શકો કે મેં આતરપાક કરેલો કાકડીનો અંદર, એટલે મારા કાકડી 712 હોય। અને બીજી મુદ્દાની વસ્તુ એ આપણા ઘડિયાની કહેવત હતી કે બળદના પગ પડ તો આપણા ખેતરમાં જે બી ઉત્પાદન થતું હોય એમાં થોડો વધારો થતો હોય, અને જે ઘડિયા કોઈ ખોટા નતા કે એ વખતે ટ્રેક્ટર લાઈન ના અડી નોખતા હોત, અત્યારે બળદથી કેમ મળે તો બળદનું ખેતી જ સાચી ખેતી છે। એટલે હું તો ખેડૂત મિત્રોને એમ કહું કે તમે ટ્રેક્ટરથી પણ ખેતી કરો, આધુનિક મશીનથી પણ કરો, અને જરૂર પડે તો બળદથી પણ ખેતી કરો। તો મિત્રો, આ છે આંબાનું વૃક્ષ કે જે અમે લગભગ 25 થી 30 છોડ આ આંબાના અમે વાવી ચૂક્યા છીએ, પરંતુ અમારી જમીનની અંદર આંબા સક્સેસ નથી જતા। જો આંબા વિશેની કોઈ માહિતી તમારા જોડે હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે આંબાની ખેતી સારી એવા પ્રમાણે સક્સેસ કરીશું। મિત્રો, આ ચોળીનું વાવેતર ઉનાળાની ઋતુની અંદર કરેલું છે અને ટપકની અંદર કરેલું છે। આ જમીન જો ચોમાસા સુધી પડી રાખવામાં આવે તો જમીનની અંદર ખોટા ખર્ચાઓ ખેડવાના અને વધી જતા હોય છે, જેથી કરી અને આ ખેડૂતે ઝાઝી જમીન હોવાથી ચોળીનું વાવેતર કર્યું છે। પોતે નવરો નથી, નહીં તો અત્યારે એમની મુલાકાત આપણે કરાવી, પણ એ ખેડૂત અત્યારે ટ્રેક્ટરની સિઝન છે અને ટ્રેક્ટર ખેડવાની અંદર રચોપચો રહેતો હોય છે, જેથી કરીને આજે હાજર નથી। છતાં પણ આપણે આમના ખેતરની મુલાકાત લઈ તમને ચોળી વિશેની માહિતી આપી દઉં કે આ ચોળી ઉનાળાની અંદર વાવેતર કરી અને તૈયાર કર્યું છે। હવે ચોમાસાનો વરસાદ પડશે ત્યારે આ ટપકમાં પાણી છોડવાની જરૂર નહીં પડે, અને આ ચોળી બરાબર વરસાદની સિઝનમાં આવવાથી જે વખતે શાકભાજીનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે આ શાકભાજીમાં સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહેતા હોય છે। તો ખેડૂત મિત્રો, તમે જો ઉનાળાની અંદર થોડા પણ અગમચેતી વાપરીને પાણીની સગવડ હોય તો ટપકમાં તમે આ રીતે ચોળીનું પણ વાવેતર કરી શકો। તો મિત્રો, આવી અવનવી ખેતી જોવા માટે અમારો આ વિડીયો આખો જોજો, જેથી કરીને અલગ અલગ પાક વિશેની માહિતી આપણા સમક્ષ સુધી પહોંચાડી શકીએ। મિત્રો, આ છે સૂતળીનો પાક કે જેનો આપણે લીલા પ્રવાસ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ। અત્યારે હવે સેન્દ્રિય ખાતરો ઘણા ઓછા પ્રમાણમાં થઈ ગયા અને ઓછા પ્રમાણમાં પશુઓનું પ્રમાણ ઓછું રાખવાથી ઘરે ઘરે છાણિયું ખાતર મળતું નથી, તો અમે એના માટે લીલો પ્રવાસ તરીકે આ સૂતળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ સૂતળી ઉનાળાની ગરમીની અંદર પૂંખી અને તૈયાર કરી દઈએ છીએ, અને આ રીતના ફુવારા મૂકી દીધેલા છે કે જેથી કરીને જો વરસાદ ન પડે વધુ તો ફુવારા એના અંદર ચલવી અને સારી એવા પ્રમાણમાં સૂતળીની હાઈટ લાવી શકીએ। અને સૂતળી જો સારી થાય તો એને પકવીએ છીએ અને પકવીને બિયારણ તરીકે પણ વેચી શકીએ છીએ, અને જો સારી ન હોય તો એને ખાતરની અંદર સારા એવા પ્રમાણમાં આનો ઉપયોગ થતો હોય, અને લીલા પ્રવાસમાં સારામાં સારું અતિ ઉત્તમ ખાતર આ સૂતળીનું। આ ખેતર ગામની અંદર સૌથી નીચામાં નીચું ખેતર આ છે કે જેની અંદર સારા એવા ખેતરોનું પાણી ચોમાસાની અંદર આ ખેતરની અંદર આવતું હોય છે। છતાં પણ અમને ખબર છે કે આની અંદર સારું ઉત્પાદન આપણે નહીં મળી શકે, છતાં પણ હિંમત હાર્યા વગર અમે આની અંદર વિવિધ પાકોનું ઉત્પાદન લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો કે આની અંદર મલ્ચિંગ કરી, મલ્ચિંગની અંદર ચોળીનું વાવેતર કરેલું છે, અને ચોળીના અંદર વચ્ચેની હારમાં અમે આ ભીંડાનું વાવેતર કરેલું છે। કહો કે હવે ભીંડા ઉતારવાના ચાલુ થઈ ગયા છે, તો ધીમે ધીમે આવકની શરૂઆત થઈ ગઈ છે। આ ચોળીની અંદર પાણી ભરાવાથી પીળી પડવાની શક્યતા વધી જાય છે। આ પહેલા વરસાદની અંદર જે પાણીનો ભરાવો થઈ ગયો, તમે આ ખાડા જોઈ શકો છો અંદર ખેતરની અંદર કે કેટલા ખાડા પડી ગયા છે, એ પાણી ભરાઈ ગયું હતું એટલા માટે। પણ છતાં પણ આની અંદર હિંમત રાખવી જરૂરી છે, અને પાણી ભરાવાના લીધે આ ચોળીનો પાક પીળો પડી ગયો છે। પણ એકંદરે જ્યારે વરાપ કાઢે અને તડકા સૂર્યપ્રકાશ મળે છે ત્યારે ફરીવાર પણ આ ચોળીની આવક
શરૂ થઈ જશે એવી અમારા ગામની આજુબાજુ લગભગ 301 વીઘા જેવી જમીન છે. એમાં સારા એવા પ્રમાણમાં તમે જોઈ શકો છો તો કપાસનું વાવેતર થઈ ગયેલું છે, તેમજ અલગ અલગ પાકોમાં તમે જોઈ શકો છો તો આ કાકડીનું પણ વાવેતર થઈ ગયું છે. સારા એવા પ્રમાણમાં કાકડી છે, તેમજ બીજી ચોળીનું, ભીંડા, ગવાર એ શાકભાજીનું પણ વાવેતર થતું હોય છે. આ તમે જોઈ શકો છો કે આ મલ્ચિંગ જે તરબૂચની અંદર ઉપયોગ કરેલો હતો પહેલાં, આની અંદર તરબૂચ વાવેલા હતા અને તરબૂચ વાવ્યા પછી એ મલ્ચિંગ કાઢી અને વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો એ જ મલ્ચિંગનું જે મેન્યુ છે એ બીજી વાર વાપરી લીધું એમને અને બીજી વાર અત્યારે આ કાકડીનું વાવેતર કર્યું છે એ જ હોલની અંદર. તો તમે જોઈ શકો છો કે આ જૂનું મલ્ચિંગનું પણ કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો એક એવા જ પાકની માહિતી તમને આપીએ કે ખેડૂતે આગળનું પણ એ પાકની અંદર વિચાર કર્યો છે કે આગળનું વાવેતર શું કરવું. તો એના માટે તમે જોઈ શકો છો કે આ જે મગફળીની આરો બનાવી છે અને એની બંને સાઈડ જગ્યા રાખેલી છે અને આ જગ્યાની અંદર એ ખેડૂત વરિયાળીનું ચોપશે અંદર અને જ્યારે આ મગફળીનો પાક નીકળી જશે અને વરિયાળીના ધરું એના અંદર ચોપી તૈયાર કરશે ત્યારે એક જ ખેતરની અંદર 2 સિઝન કેમ આસાનીથી લઈ શકાય એ માહિતી તમને અહીંયા મળી જશે. તો અમારા મેઇન રોડથી ગામની અંદર જવાનું લગભગ 1 કિલોમીટરનું અંતર છે અને આ 1 કિલોમીટરના અંતરની અંદર રોડની બંને સાઈડ આ રીતના આસોપાલવનું આજથી 10 વર્ષ પહેલાં વાવેતર કરેલું અને જે 10 વર્ષ પહેલાં વાવેતર કર્યું એમાં લગભગ 120 જેવા આસોપાલવનું અમે રોપણી કરેલી હતી. ત્યારે અત્યારે એમાંથી લગભગ 70 જેવા આસોપાલવ રહ્યા છે, બાકીના 50 જેવા ફેલ ગયા છે કે જે રહી શક્યા નથી ઉનાળાની ગરમીની અંદર કોઈ પાણી ન મળ્યું. પણ જે છે એની જાળવણી અમારા ગામના બાળકો સારી રીતે એવી કરેલી છે અને અમારા ગામના યુવાનો એ બાબતમાં બહુ સક્ષમ છે કે કોઈ પણ કામ ગામનું કરવાનું હોય તો સાથે મળીને સારી રીતે કરતા હોય છે. તો આજે તમને એ પણ બતાવી દઉં કે આસોપાલવની હાલ એ લોકો શું કામ કરી રહ્યા છે. તો મિત્રો તમે આ આસોપાલવને જોઈ શકો છો કે જે નીચેથી પણ સારો એવો ફાલ્યો છે, પણ ઊંચો હાઈટ હજુ જોવો એટલી થઈ નથી. પણ આ સાઈડમાં જે ફાલ હોય એ રોડની અંદર ઘણીવાર નુકસાન કરતા હોય છે. તો અમે દર વર્ષે એના અંદર આ રીતનું હાર્વેસ્ટિંગ એટલે કે કટિંગ કરતા હોઈએ છીએ. આજે પણ આ 2 છોકરાઓ આવી ગયા છે અને આનું કઈ રીતનું કટિંગ કરશે અને બને એટલું નીચેનો ભાગ છોલીને તૈયાર કરશે અને ઊંચો જેમ હાઈટમાં ઊંચો જાય એ રીતનું કરશે. તો છોકરાઓ તમે એ રીતે કાપો કે જેથી કરીને 5 થી 6 ફૂટ નીચેનો ભાગમાંથી નીકળી જાય અને ઉપરનો ભાગ અદ્ધર ચાલુ રહે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે શરૂઆતની સ્ટેજ ઉપર આ આસોપાલવ જે શરૂઆત સાઈડની અંદર હતું અને આ સાઈડના અંદર જે ડાળા હોય તે રોડની ઉપર આવે ને રોડની ઉપર આવવાથી અવર જવર કરતા વાહનોને ઘણીવાર નુકસાન થઈ શકતું હોય છે. અને આ રીતે તમે રોડ ઉપરના ડાળાઓ કાપી નાખો સાઈડના તો એની હાઈટમાં પણ સારો એવો વધારો થશે અને દેખાવમાં પણ સારું એવું લાગશે.